તો અત્યારે આપણી ભેગા છે WMO ના પેટ્રન મેમ્બર જનાબ જુબેરભાઈ હાલારી। તો જુબેરભાઈ, અત્યારે તમે ભાવનગર શહેરથી આવો છો, ભાવનગર જિલ્લામાં અત્યારે WMO શું કામ કરી રહી છે? અલ્હમ્દુલિલ્લાહ, સલામ વાલેકુમ। ભાવનગરની અંદર અલ્હમ્દુલિલ્લાહ ત્યાંથી કોલોની માટેની એક મહેનત ચાલી રહી છે 44 ઘરની। એના માટે એક જમીન લઈ લીધી છે, એમના પૈસા પણ ચૂકવાઈ ગયા છે। અલ્હમ્દુલિલ્લાહ W પોતે ફૂલ્લી અમને સપોર્ટ આપે છે, એજ્યુકેશન માટે પણ W અમને પૂરો સાથ અને પૂરો સહકાર આપે છે। અને અલ્હમ્દુલિલ્લાહ આપણા સમાજને W નો જે અસલ મકસદ છે કે જે કોઈ વ્યક્તિ આપણા મેમન સમાજનો કોઈ વ્યક્તિ જકાત માંગવા વાળો ન હોવો જોઈએ, જકાત દેવા વાળો બને, એવા અમારા પૂરેપૂરા પ્રયત્નો ચાલુ છે। અલ્હમ્દુલિલ્લાહ એના માટે અમે રોજગાર માટે પણ મહેનત કરી રહ્યા છીએ, લોકોને માઇક્રો ફાઇનાન્સથી જે લોન માટેની એની અંદરથી પોતે ગાડીઓ પણ લઈ શકે, પોતાના કારોબાર માટે કામકાજ પણ કરી શકે, એવી W ની જે મહેનત છે એહસાનભાઈની અને હસીમભાઈ અઘાડીની, અલ્હમ્દુલિલ્લાહ એ મહેનત ઝુંબેશ લઈને જે ચાલે છે એમાં અમે ઇન્શાલ્લાહ એની સાથે પૂરેપૂરા જોડાયેલા છીએ। અને ભાવનગર જિલ્લામાંથી ઘણી એવી એપ્લિકેશનો આવે છે, ઘણા એવા જરૂરતમંદ હોય છે, તો એ લોકોને તમારો કોન્ટેક્ટ નથી મળતો, એ લોકોને ખબર નથી કે WMO શું કામ કરી રહી છે, એ લોકોને એવું છે કે અત્યારે મેમણમાં કોઈ કામ જ નથી કરી રહ્યું, તો એના માટે તમે શું મેસેજ આપશો? અલ્હમ્દુલિલ્લાહ અડધી રાતે મારો નંબર ભાવનગર જિલ્લામાં બધાને ખબર, જેમને પણ ખબર હોય, જ્યારે પણ જેમને કામ પડે મારો ગમે ત્યારે ફોન કોન્ટેક્ટ કરી લેશે। ઇન્શાલ્લાહ મારેથી જે હેલ્પફુલ થશે હું ચોક્કસ કરીશ। અને અલ્હમ્દુલિલ્લાહ આ વખતે W ની અંદર અમે 3 પેટર્ન મેમ્બર આપ્યા છે, કોઈને પણ ખાલી નામની જ કાપી છે W એટલે એને કોઈ વસ્તુ કઈ ઘટતી નથી અલ્હમ્દુલિલ્લાહ, અને બહુ જબર કામ થઈ રહ્યું છે એના નેજાની નીચે। અને આપણે હજી આગળ પણ અમે ઇન્શાલ્લાહ એને ફૂલ્લી ઇન્શાલ્લાહ પૂરી રીતે કોશિશ અલ્લાહ તાલા તમને બુરી નજરથી બચાવે અને તમને હંમેશા કામ કરવાની તૌફીક વધારે આપે।